ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના હિતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એસકે પટેલ કોલેજ સામે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હલ્લાબોલ કરી વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો તાત્કાલિક પરત આપવાની માંગ કરી હતી। એબીવીપીનો આક્ષેપ છે કે યુનિવર્સિટી અને સંચાલન દ્વારા યુજીસીની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। જો માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો એસકે પટેલ કોલેજ સામે એબીવીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા। સૂત્રોચ્ચાર સાથે કોલેજ તરફ કૂચ કરી એબીવીપીએ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સંચાલન સામે રોષ વ્યક્ત કર્યો હતો। એબીવીપીના જણાવ્યા અનુસાર અનેક વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો કોલેજ દ્વારા પરત આપવામાં નથી આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, નોકરી તેમજ શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થી સંગઠનનો દાવો છે કે યુજીસીની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો લાંબા સમય સુધી પોતાની પાસે રાખી શકતા નથી। તેમ છતાં આ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી। વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે તેઓ સતત વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને આ મુદ્દે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં વિરોધ પ્રદર્શનનો માર્ગ તેમને અપનાવવાની ફરજ પડી હતી। શું કહ્યું છે કાર્યકર્તાઓએ એબીવીપીના? સાંભળો। नमस्ते, पूर्विल पटेल, गुजरात प्रदेश सहमंत्री अखिल भारतीय विद्यार्थी परिषद। आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा कड़ी यूनिवर्सिटी खाते एक मोटी संख्या में एक मोटा स्वरूप में आंदोलन कर्युं छे के जे यूजीसी गाइडलाइन जे सरकार द्वारा बहार पाडवामां आवे छे आ कड़ी यूनिवर्सिटी द्वारा फॉलो करवामां नथी आवतुं। जे ओरिजिनल डॉक्यूमेंट जे विद्यार्थीओना होय छे ए 2 दिवस सुधी ज्यारे रजिस्ट्रेशन ना थई जाय, वेरिफिकेशन ना थई जाय त्यां सुधी ज राखवानी एमनी सत्ता होय छे। तो 2 ने 3 वर्ष सुधी आ लोको एमना ओरिजिनल डॉक्यूमेंट राखे छे। तो विद्यार्थी परिषदे आज एक मोटी संख्या में एक मोटा स्वरूप में एक आंदोलन अहींया कर्युं छे यूनिवर्सिटी खाते। जो डॉक्यूमेंट परत नहीं आपवामां आवे तो ज्यां सुधी विद्यार्थीओना ओरिजिनल डॉक्यूमेंट परत नहीं आपवामां आवे त्यां सुधी विद्यार्थी परिषद आंदोलन चालू राखशे। 1 दिवस थाय के 7 दिवस थाय। नमस्ते, मारू नाम कृति पटेल है, गुजरात प्रदेश कार्य समिति सदस्य तथा गांधीनगर विभाग छात्रा प्रमुख। जेम यूजीसी नेटनी गाइडलाइन प्रमाणे આપણે ગાઈડલાઈન માં એવું હોય છે કે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે કોલેજ યુનિવર્સિટી પોતાની સાથે 2 દિવસથી વધારે જ્યાં સુધી એડમિશનની પ્રોસેસ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એનાથી વધારે તે રાખી શકતી નથી। પરંતુ અહીંયા કડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખે છે અને જ્યારે વિદ્યાર્થીઓ ફરીથી પરત માગે છે ત્યારે તેમને અગાઉ એવું કહેવામાં આવે છે કે પરત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તે વધારે આગળના સેમિસ્ટરની આગળના યરની ફીસ પે કરે તો જ। માટે એના માટે એબીવીપી હર હંમેશની જેમ આંદોલન ઉપર ઉતરી જાય। फिलहाल एबीवीपीए विद्यार्थियों मूळ दस्तावेजों परत आपवा અને યુજીસીની ગાઈડલાઈનનું પાલન કરાવવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે। હવે જોવાનું એ રહેશે કે કોલેજ સંચાલન અને યુનિવર્સિટી આ મુદ્દે શું નિર્ણય લે છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નનો ઉકેલ ક્યારે આવે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।